નાનું બાળક જેમ માતાના ઉદરમાં હોય અને પરમાત્માને યાદ કરતા હોય, પ્રાર્થના કરે. કેવી પ્રાર્થના કરે? ઉદરમાં બિરાજમાન કરી. કારણ કે પોતાની મારા તીખા, મોરા, ખાટા એવા પદાર્થ ભોજન કરે અને એ પદાર્થ એમના ચામડીમાં સ્પર્શ કરે એટલે એમને તમતમાટી ઉપડે, દુઃખ લાગે. એ દુઃખ સહન કરવું પડે છે. ત્યારે આ દુઃખમાંથી છૂટવા માટે ભગવાનની પ્રાર્થના કરે છે. ઉદરમાં બેઠા બેઠા એક જીવાત્મા, હે પ્રભુ, ઘણા જન્મોથી હું તમારાથી વિખૂટો પડ્યો છું. મારા અનેક જન્મો થયા, અનેક યોનિઓમાંથી પસાર થતાં થતાં હું અત્યારે માનવ અવતાર લેવા જઈ રહ્યો છું. તો આ મારા ભાગ્ય છે. સત્કર્મના કારણે મને અમૂલ્ય જીવન પ્રાપ્ત થાય છે, મનુષ્ય અવતાર. તો હે પ્રભુ, આ મનુષ્ય અવતારમાં મને તારી માયામાં સપડાવી ન જાઓ એટલા માટે હે પરમાત્મા, મને આ દુઃખ અને દર્દમાંથી દૂર કરો. મનુષ્ય અવતાર ધારણ કરી હું તમારી પૂજા પાઠ કરીશ, જપ કરીશ, તપ કરીશ, તમારું સ્મરણ કરીશ, ભક્તિ કરીશ. હે પ્રભુ, આ દુઃખ સહન નથી થતું, આ દુઃખમાંથી મને છોડાવો. અને હે પરમાત્મા, હું તમને વિસરાઈ ન જાઉં, ભૂલી ન જાઉં એટલા માટે મને યાદ શક્તિ પ્રબળ આપજો. આપણે આપણા નાના અમથા મગજમાં ઘણું બધું યાદ રાખવાની ઘણી કોશિશ કરીએ છીએ, પણ ઘણીવાર આપણે ભૂલી જતા હોય છે. તો ભૂલાઈ ન જાય પરમાત્મા એવી અમારી પર કૃપા કરજો. આ અંધકાર રૂપી વાતાવરણમાંથી મને તમે પ્રકાશમાં લઈ આવો, મારું જીવન પ્રકાશમય બને એવું કરો. આવી સુંદર મજાની પ્રાર્થના જીવાત્મા પોતાની માતાના ઉદરમાં હોય ત્યારે કરે અને ભગવાન એમની ઉપર કૃપા કરે અને જન્મ ધારણ કરાવે મનુષ્ય અવતાર. અને જેવું જન્મ ધારણ કરે અને બાળક રોવે, હું આ તું આ, હું અહીંયા તું ત્યાં, તરત જ વિસરાઈ જાય, તરત સ્વાર્થ હૃદયમાં આવી જાય. એટલે મનુષ્ય અવતાર આપણને ઘણો બધા સત્કર્મ કરવાથી પ્રાપ્ત થયો હોય છે. તો આ મનુષ્ય અવતાર વેડફાઈ ન જાય એટલા માટે આપણે ભગવાનને ભજવાના છે.